મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે અને સાથે સાથે આ બંને રાશિના જાતકોએ આજે ત્રીજું નોરતું છે તો માતાજીની ભક્તિ કેવી રીતે કરવી, કયા કયા વિવિધ ઉપાયો કરવા એ પણ જણાવશો. આમ જોવા જઈએ અંકુરભાઈ તો દરેક લોકો માટે ભક્તિ માટે અલગ અલગ સાધનો છે. ઘણા લોકો માતાજીના મંત્ર દ્વારા ભક્તિ કરે છે, ઘણા લોકો તંત્ર દ્વારા ભક્તિ કરે છે, ઘણા લોકો ધ્યાન દ્વારા ભક્તિ કરે છે, ઘણા લોકો દાન પુણ્ય દ્વારા ભક્તિ કરે છે, વિવિધ માર્ગ. અને ઘણા લોકો ગરબે રમીને ભક્તિ કરે છે. પણ અત્યારે ગરબાની સિઝનની અંદર પાસનું મહત્વ બહુ વધી ગયું છે. મારી ખોટી વાત હોય તો બિલકુલ સાચી વાત. દર્શક મિત્રો, આપણે મેષ થી લઈ અને મીન રાશિના જાતકોની કરીએ, પરંતુ પહેલા વહેલા મેષ રાશિવાળા જાતકોની વાત કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કામકાજની અંદર આજે ઉચ્ચાટ રહેતો જણાશે. આજના દિવસની અંદર જોવા જઈએ તો મેષ રાશિવાળા જાતકો કે જેના જીવનની અંદર કામકાજમાં થોડો ઘણો ઉચ્ચાટ રહે, ઉશ્કેરાટના કારણે વાણીની અંદર દોષ રહેતો જણાશે. આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોએ વિવાદિત કાર્યોથી દૂર રહેવું બહુ જરૂરી છે અને સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી પણ તમારે બહુ જરૂરી રહેશે. હવે સ્વાસ્થ્યની વાત આવી છે તો દર્શક મિત્રો કહી દઉં કે 10 મહાવિદ્યા છે. આ મહાવિદ્યાઓની અંદર જ્યારે અલગ અલગ મહાવિદ્યાની ઉપાસના કરવામાં આવે, અલગ અલગ મહાવિદ્યાના મંત્રના જપ કરવામાં આવે તો એનાથી પણ તમારા રોગોનો નાશ થાય છે. એ વિષય ઉપર આવતીકાલે ચર્ચા કરવાની છે, પરંતુ આજે વાત મેષ રાશિવાળા જાતકોએ કયા મંત્રનો જપ કરવો આ વિષય ઉપર કરીએ. મેષ રાશિવાળા જાતકોએ આજે વિંધ્યાચલ નિવાસિની દેવ્યય નમઃ આ મંત્રનો આજે જપ કરવાથી વિશેષ તમને લાભ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. વાત વૃષભની કરીએ. વૃષભના અક્ષર જે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે માનસિક ચિંતાઓ આજે થોડી ઘણી રહેતી જણાય. પતિ અને પત્ની આ બંનેના વિચારોની અંદર આજે અસમાનતા રહેતી જણાશે. કામકાજની અંદર આજે ઓછો સહયોગ મળી શકે અને આજના દિવસની અંદર પરિવારની વિરુદ્ધ જઈ અને કોઈ કામ ન કરવું તમારા માટે હિતાવહ છે. કારણ કે વૃષભ રાશિવાળા જાતકો છે અમુક સમયે ઇમોશનલ એટેચમેન્ટની અંદર આવી જાય, જેના લીધે સમસ્યાઓનું સર્જન પણ થતું જણાય. એટલે વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ઓમ ક્લીમ કાલિકાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. જય ગણેશ. બિલકુલ. સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. માં ચંદ્ર ઘંટાની ઉપાસનાની તો વાત કરવાની છે, સાથે સાથે 12 રાશિની પણ વાત કરવાની. દર્શક મિત્રો, માં ચંદ્ર ઘંટાની ઉપાસના કરવાથી વીરતાનું વરદાન મળે છે. માં ચંદ્ર ઘંટાની ઉપાસના કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને આજ માં ચંદ્ર ઘંટાની ઉપાસના કરવાથી તમારી કુંડલીમાં મંગળને લગતી કોઈ સમસ્યા હોય, મંગળ તમને પીડા આપી રહ્યો હોય તો એ પીડાઓ પણ દૂર થાય છે. એના ઉપાયો વિશે વાત કરીએ, પરંતુ પેલા વાત મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આજના દિવસની અંદર તમે કામકાજના ભારને હળવો કરી શકશો. સહકર્મચારી વર્ગના સંબંધોની અંદર આજે સુધારો થતો જણાય. નાના સાથીઓથી આજે સંભાળ રાખવી બહુ જરૂરી છે અને સંતાનને લગતા પ્રશ્નોની અંદર આજે તમને હળવાશનો અનુભવ થતો જણાશે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો ઓમ મહાવિદ્યાય નમઃ આ મંત્રનો જપ કરવો તમારા માટે લાભદાયી રહેશે. અને વાત હવે કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કારણ વગરના વાદ વિવાદથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે. ધન કરતા પરિવારને મહત્વ આપવું બહુ જ જરૂરી છે. કારણ કે દર્શક મિત્રો, આપણા જીવનમાં જ્યારે આપણને એકલતાનો અનુભવ થાય ને ત્યારે આપણો પરિવાર જો આપણી સાથે હોય તો આપણા જીવનમાં એક ખુશીનો આનંદ મળે છે. અને એટલા માટે તો આપણો ભારત દેશ છે, આપણા ગુજરાતીઓ છે, ઉત્સવ પ્રિય ખલુ માનવા. આપણે દરેક જે આપણા જીવનમાં આપણા તહેવારો આવે છે એને ઉત્સવની જેમ ઉજવીએ છીએ અને એટલા માટે જ વર્લ્ડ કરતા આપણે અહીંયા હાર્ટ એટેકની સમસ્યા બહુ ઓછી છે. એટલા માટે આજે કર્ક રાશિવાળા જાતકોએ પરિવારની સાથે રહેવું, પરિવાર ઉપર ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર જમીન મકાનને લગતા કામકાજની અંદર થોડી ઘણી ચિંતા રહેતી જણાય. પરિવારના પ્રશ્નોની અંદર આજે તમને સમાધાન મળી શકશે. કર્ક રાશિવાળા જાતકો
જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો શક્તિ પ્રદાય નમઃ, શક્તિ પ્રદાય નમઃ આ મંત્રનો તમે જપ કરો, વિશેષ માત્રામાં તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? આજના દિવસે કેવી રીતે ઉપાસના માની ભક્તિ કરવાની છે એ પણ જણાવશો મુકુંદભાઈ. દર્શક મિત્રો, વાત આપણે કરીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર મ અને ટ છે, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. આજના દિવસની અંદર તમારી ચિંતાઓ અને તમારી વ્યથાઓ હળવી બનતી જણાશે. પરચુરણ વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળતો જણાય અને કોઈ પણ પ્રકારનું બ્રોકરેજનું તમે કામ કરી રહ્યા છો તો આજે વિશેષ માત્રામાં તમને લાભ મળી શકે અને તમારા કાર્યની અંદર સિદ્ધિ થઈ શકે. કોઈ પણ કામમાં આજે ઉતાવળ ન કરતા, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. આજના દિવસની અંદર કયા મંત્રનો જપ કરવો? આજે બની શકે ત્યાં સુધી માતા નવદુર્ગાના મંત્રનો જપ તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. ધર્મ કાર્ય માટે આજે તમારે બહાર જવું પડી શકે એમ છે. સ્નેહીજનોની સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહે. આજના દિવસની અંદર ઉત્તમ આનંદની અનુભૂતિ તમે મેળવી શકો અને ધન પ્રાપ્તિ માટે આજે તમારે વધારે પડતી મહેનત કરવી પડે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે લાભદાયી રહેશે. દર્શક મિત્રો, હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને સાતમી રાશિ એટલે કે તુલાની. તુલાના અક્ષર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. દરેક કામકાજની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાય. આજના દિવસમાં સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી બહુ જરૂરી છે. કામ વધારે છતાં આનંદની અનુભૂતિ કરી શકો. આજના દિવસમાં મનોકામના તમારી પૂર્ણ થતી જણાય ને ભગવત કૃપાથી તમને સારો લાભ મળી શકે. ઓમ શાંતાય નમઃ, ઓમ શાંતાય નમઃ આ મંત્રનો આજે જપ કરો, વિશેષ આપને લાભ મળશે. વાત વૃશ્ચિકની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકોને તમારા જ વિચારો તમને ખોટા લાગતા જણાશે. આજના દિવસની અંદર તમારા અંતરાત્માના અવાજને ઓળખશો તો વિશેષ લાભ મળી શકશે. માનસિક શ્રમથી આજે તમને થાકનો અનુભવ થતો જણાય અને ગણતરીપૂર્વક તમારા કામ નહીં થાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કાર્ય સિદ્ધિ માટે ઓમ સિદ્ધિદાય નમઃ, ઓમ સિદ્ધિદાય નમઃ આ મંત્રનો જપ કરવો તમારા માટે અત્યંત લાભદાયી છે. દર્શક મિત્રો, જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? આ નવલું નોરતું અને આજે ત્રીજો દિવસ કેવી રીતે માની ભક્તિ કરવી એ પણ જણાવશો. અંકુરભાઈ, વાત આપણે નવમી રાશિની કરીએ. ધન રાશિ કે જેના અક્ષર છે ભદફ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ધન રાશિ વાળા જાતકો માટે આજે કોઈ પણ નિર્ણયની અંદર તમારે ઉતાવળ ન કરવી તમારા માટે લાભદાયી છે. આજે વાણીની અંદર, તમારા વ્યવહારની અંદર નમ્રતા રાખજો. સગા સંબંધીઓ સાથે આજે થોડો ઘણો તણાવ, થોડું ઘણું ટેન્શન, થોડી ઘણી ચિંતા રહેતી જણાશે. આજે તણાવપૂર્ણ સંબંધોમાં સાચવીને કામ કરવું એ પણ તમારે બહુ જરૂરી છે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બેટર રિઝલ્ટ મળે, સારો લાભ મળે એ માટે આજના દિવસની અંદર દુર્ગાય નમઃ આ મંત્રનો જપ કરવો વિશેષ લાભદાયી રહેશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે ચિંતા થોડી ઘણી રહેતી જણાય. થોડી બેચેની અને કામકાજની ચિંતા રહી શકે. અગત્યના નિર્ણયો સાચવીને કરવા બહુ જ જરૂરી રહેશે. કામકાજની અંદર આજે સંભાળીને કામ કરવું એ પણ તમારા માટે લાભદાયી છે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર નાની નાની દીકરીઓની પૂજા કરજો. અવશ્ય વિશેષ લાભ તમને મળી શકે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, બિલકુલ મુકુંદભાઈ, હવે કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કેવી રીતે આજે માની ઉપાસના કરવાની છે એ પણ જણાવશો. દર્શક મિત્રો, વાત કરીએ 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે આજે લાગણીશીલ સ્વભાવથી તમને થોડું ઘણું નુકસાન થઈ શકે. થોડા આજના દિવસમાં વ્યવહારુ બનશો તો વિશેષ લાભ મળે. ભાગ્યોદય માટે આજે ઉત્તમ તક મળતી જણાય ને નજીકના સગા કે મિત્રોને મળવાનું થાય.
આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર કુંભ રાશિવાળા જાતકોએ અવશ્ય ભગવાન શિવની આરાધના અને માતા પાર્વતીની ઉપાસના કરવી, વિશેષ લાભ મળશે. વાત મીનની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. આજના દિવસે કામકાજની અંદર હળવાશનો અનુભવ કરી શકશો. વ્યક્તિગત કામકાજની અંદર ધ્યાન આપવું બહુ જરૂરી છે અને દૈનિક વ્યવસાયથી આપને સુંદર લાભ મળતો જણાય. આનંદપૂર્વક આજે તમે દિવસ પસાર કરી શકો. આજે તમારે સારો લાભ જોઈએ છે તો ઉમા મહેશ્વરાભ્યામ નમઃ આ મંત્રનો જપ કરજો, વિશેષ લાભ મળશે ને કાર્ય તમારા સિદ્ધ થતા જણાશે. જય ગણેશ. બિલકુલ.